जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो तमे बधा मजामां ने? विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 7 विषय गणित में प्रकरण 10 में स्वाध्याय 10.2 भणीशुं। आपणे आगळना लाइव लेक्चरनी अंदर स्वाध्याय 10.1 भण्या हता। हवे स्वाध्याय 10.2 नी पहेली रकम आपेली छे तमने। त्रिकोण XYZ रचो, जेमां XY बराबर 4.5 सेमी, YZ बराबर 5 सेमी अने ZX बराबर 6 सेमी होय। सौथी पहला आपणे जे आ आकार छे त्रिकोण रचवानो छे एनी काची आकृति दोरीशुं। काची आकृति आपणे माप वगर ज दोरवानी छे। અને કાચી આકૃતિ પરથી પછી આપણે આખી આકૃતિ દોરીશું, એટલે કે રચના દોરીશું। एक्स वाय અને ઝેડ। एक्स वायનું માપ તમને રકમમાં આપેલું છે 4.5 સેમી। ત્યાર પછી છે YZ જેનું માપ છે 5 સેમી અને ZX છે જેનું માપ આપણે દોરવાનું છે 6 સેમી। હવે આ કાચી આકૃતિ પરથી આપણે આની મૂળ રચના દોરીશું। સૌથી પહેલાં આપણે જે સૌથી મોટી બાજુ આપેલી છે ત્યાંથી શરૂઆત કરીશું રચના દોરવા માટે। પહેલાં આપેલું છે કે ZX બરાબર 6 સેમી છે, તો આપણે લખીએ અહીંયા ZX દોરીશું 6 સેમી। તમારે સાથે સાથે દોરતું જવાનું છે। XZ જેનું માપ આપણે 6 સેમી લેવાનું છે। ત્યાર પછી બીજી બાજુ છે જેનું માપ તમને 4.5 સેમી અને YZનું 5 સેમી લેવાનું કહ્યું છે। હવે આ માપ માટે આપણે પરિકરનો ઉપયોગ કરવાનો છે। તમને આગળના લેક્ચરમાં જ કહ્યું હતું કે પરિકર અને પેન્સિલ સાથે રાખજો, સ્કેલ। આપણે માપ લેવાનું છે XYનું 4.5 સેમી, તો પરિકરની અણી મૂકવાની છે 0 પર અને ત્યાંથી આપણે સ્કેલ પર 4.5 સેમી માપ લેવાનું છે। હવે આ 4.5 સેમી માપ જે લીધું છે એ X પરથી આપણે એક ચાપ દોરીશું ઉપરની બાજુ અને એ માપ થશે 4.5 સેમી। પછી આ રેખાખંડ જોડી દઈશું, જે ચાપ છે એને અહીંયાથી આટલે સુધીનું માપ। લખીશું અહીંયા 4.5 સેમી। ત્યાર પછી YZ લેવાના છે અને એનું માપ લેવાનું છે, પુસ્તકમાં આપેલું છે 5 સેમી, તો આપણે પરિકર લઈને 0 પર મૂકીશું અને 5 સેમી જેટલું માપ લઈશું પરિકરમાં સ્કેલથી। હવે Z પર પરિકરની અણી મૂકીને અહીંયા દોરીશું। હવે આ લાઈનને જોડી દઈશું। આને નામ આપીશું Y। વધારાની ચાપ ભૂસી દઈશું। આ થશે 5 સેમી। બંને ચાપ આવી રીતે એક જ સાથે દોરીને પણ આપણે ગણતરી કરી શકીએ છીએ। એટલે કે પહેલાં 4.5 સેમી અને 5 સેમી બંનેની ચાપ દોરી દેવાની અને પછી એ બંનેને જોડવાના। આ પહેલી રચના અહીંયા પૂરી થાય છે। હવે હું એના મુદ્દા બોલું છું, તમારે સાથે સાથે એના મુદ્દા લખતા જવાના છે। પગથિયું 1, સૌથી પહેલાં આપણે જે આપણને માપ આપેલું છે 4.5 સેમી, 5 સેમી અને 6 સેમી, એના આધારે કાચી આકૃતિ દોરીશું। તમે આકૃતિ અહીંયા જોઈ છે। હવે પગથિયું 2, પગથિયું 2માં આપણે શું કર્યું, તો 6 સેમી લંબાઈનો રેખાખંડ XZ દોરો। આપણે દોર્યો હતો સૌથી પહેલાં। ત્યાર પછી હવે જોઈશું પગથિયું 3, બિંદુ Xથી, આપણે Xથી શરૂઆત કરી હતી, તો બિંદુ Xથી 4.5 સેમીના અંતરે આપણે શું કર્યું,
ચાપ દોરી છે તો શું કરવાનું લખવાનું છે બિંદુ એક્સથી વાય બિંદુ 4.5 સેમી અંતરે છે. આથી એક્સને કેન્દ્ર લઈને 4.5 સેમી ત્રિજ્યાવાળી ચાપ રચો એટલે કે ચાપ દોરો. હવે ત્યારબાદ આ દોરવા માટે આપણે શું કર્યું હતું તો આપણે પરિકરથી માપ લયું હતું પરંતુ એ અહીંયા લખવાનું નથી. ત્યાર પછીનું પગથિયું 4 બિંદુ ઝેડથી વાય બિંદુ 5 સેમી અંતરે છે. આથી આપણે ઝેડને કેન્દ્ર લઈને 5 સેમી ત્રિજ્યાવાળી ચાપ રચવાની છે એટલે કે આટલું માપ 5 સેમી લેવાનું છે. હવે ત્યારબાદ છેલ્લું પગથિયું 5 એક્સ અને ઝેડથી આપણે જ્યાં વાય બિંદુ દોર્યું છે એ બંને એક જ સાથે એક જ ચાપ પર હોવું જોઈએ અને એ તેનું છેદ બિંદુ છે. આથી આ બંને ચાપનો જે છેદ બિંદુ છે એને વાય બિંદુ કહીશું અને એક્સ વાય અને વાય ઝેડને જોડીશું અને આપણને જે આકૃતિ મળશે એ ત્રિકોણ એક્સ વાય ઝેડ મળશે. પગથિયા 5માં લખવાનું કે બિંદુ વાય એ દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ. આથી તે બંને ચાપનું છેદ બિંદુ છે. બંને ચાપના છેદ બિંદુને વાય કહો અને એ એક્સ વાય અને ઝેડ એક્સ જોડો. ત્રિકોણ એક્સ વાય ઝેડ મળશે. હવે જોઈશું ત્યાર પછીની બીજી રચના. જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. એટલે કે આપણે એક એવો ત્રિકોણ દોરવાનો છે કે જેની ત્રણ બાજુઓનું માપ એક સરખું હોય 5.5 સેમી 5.5 સેમી 5.5 સેમી. આપણે પહેલાં એની કાચી આકૃતિ દોરીએ. અહીંયા લખીશું કાચી આકૃતિ. આની પણ કાચી આકૃતિ દોરીએ પહેલાં. .5 સેમી 5.5 સેમી અને 5.5 સેમી. આને માપ આપી દઈએ પી ક્યુ અને આર. હવે આ ત્રણેય જે માપ છે એને આપણે આગળની જે આકૃતિ દોરી એની જેમ રચનાની જેમ દોરીશું. સૌથી પહેલાં શું કરીશું તો સૌથી પહેલાં આપણે પી ક્યુ દોરીશું 5.5 સેમીનું. સ્કેલથી માપ લઈશું. 0 થી 5.5 સુધી. બંને બિંદુને નામ આપી દઈશું પી અને ક્યુ. ત્યારબાદ આપણે આગળની આકૃતિમાં જેમ કર્યું એમ જ શું કરીશું તો પરિકરથી માપ લઈશું. સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુઓના માપ એક સરખા જ છે એટલે 0 પર પરિકર મૂકીને અણી મૂકીને 5.5 સેમી જેટલું માપ લઈશું સ્કેલ. હવે પીને કેન્દ્ર લઈને એક ચાપ દોરીશું. ત્યારબાદ ક્યુને કેન્દ્ર લઈને એક ચાપ દોરીશું. પછી આ બંને ચાપને આપણે સ્કેલની મદદથી જોડી દઈશું. પી ક્યુ અને આનું છેદ બિંદુ આર. આ બધી બાજુનું માપ 5.5 સેમી 5.5 સેમી 5.5 સેમી. અહીંયા છેલ્લે આપણને વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એક્સ વાય ઝેડ મળશે. અહીંયા પણ આપણને ત્રિકોણ છેલ્લે ત્રિકોણ પી ક્યુ આર મળશે. હવે
આપણે આના મુદ્દા લખીશું. સૌથી પહેલાં આપણે જેમ કર્યું એમ પ્રથમ આપેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. 5.5 સેમી, 5.5 સેમી, 5.5 સેમી, PQR. પહેલું પગથિયું લખવાનું કે પ્રથમ આપેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. વિદ્યાર્થી મિત્રો, આ કાચી આકૃતિનો ઉપયોગ શેના માટે થાય? તો આપણે આકૃતિ દોરવા માટે શરૂઆત કઈ રીતે કરવી એ માટે. હવે લખીશું પગથિયું 2. 5.5 સેમી માપનો રેખાખંડ PQ દોરો. ત્યાર પછી ત્રીજું પગથિયું, બિંદુ P થી 5.5 સેમી અંતરે R છે. આથી Pને કેન્દ્ર લઈને 5.5 સેમી ત્રિજ્યાવાળી ચાપ રચો. આપણે રચી હતી તે રીતે. ત્યારબાદ પગથિયું 4, બિંદુ Q થી R 5.5 સેમી અંતરે છે. તેથી Qને કેન્દ્ર લઈને 5.5 સેમી ત્રિજ્યાવાળી ચાપ રચો. છેલ્લે પગથિયું 5. પગથિયું 5માં બિંદુ R આપણી દોરેલી બંને ચાપ પરનું છેદ બિંદુ હોવું જોઈએ. તો અહીંયા છેદ બિંદુ છે જ. છેદ બિંદુ હોવું જોઈએ. આથી તે બંને ચાપનું છેદ બિંદુ છે. બંને ચાપના છેદ બિંદુને R બિંદુ કહો અને PQ અને QR જોડો. ત્રિકોણ PQR મળશે. આ રચના 2 અહીંયા પૂરી થાય છે. હવે ત્યારબાદ તમને આપેલી છે રચના 3. ત્રીજી રકમ આપેલી છે ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 4 સેમી, QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી છે. અને તમને સવાલ પૂછ્યો છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે. પહેલાં આપણે ત્રિકોણ રચીએ. ત્રીજું કાચી આકૃતિ દોરીશું. પહેલાં PQ 4 સેમી, QR 3.5 સેમી અને PR બરાબર 4 સેમી. હવે આપણે આની આકૃતિ દોરીશું. સૌથી પહેલાં PQ દોરીએ, જેનું માપ આપણને આપેલું છે 4 સેમી. તો આપણે સ્કેલથી માપ લઈશું. PQ 4 સેમી. ત્યારબાદ આપણને માપ આપેલું છે QR 3.5 સેમી અને PR 4 સેમી. તો પહેલાં QRનું માપ લઈશું. 3.5 સેમી છે. સ્કેલ પર 0 પર પરિકર મૂકીને 3.5 સેમી જેટલું માપ. QR છે, તેથી Q પર પેન્સિલની અણી મૂકીને ચાપ દોરીશું 3.5 સેમી. ત્યારબાદ PR દોરવાના છે, જેનું માપ 4 સેમી છે. તો આપણે પરિકરથી PR જેટલું માપ લઈશું, એટલે કે 4 સેમીનું. પછી Pને કેન્દ્ર લઈને ચાપ દોરીશું. આ બંનેનું છેદ બિંદુ જ્યાં આવે છે ત્યાં છેદે છે ત્યાં બિંદુ દોરીશું. હવે PQ અને QR આ બંનેને જોડી દઈશું. આપણે આગળની બંને રચનામાં પહેલાં આ બાજુની બાજુ દોરી હતી અને અત્યારે આ બાજુની બાજુ દોરી. તમે બંનેમાંથી કોઈ પણ માપ પહેલાં લઈને આકૃતિ દોરવાની શરૂઆત કરો તો પણ જવાબમાં કોઈ ફેરફાર ના પડે. અહીંયા લખાશે R. RQનું માપ છે 3.5 સેમી, તો લખીશું અહીંયા 3.5 સેમી અને PRનું માપ છે 4 સેમી.
હવે વિદ્યાર્થી મિત્રો, તમને છેલ્લે સવાલ પૂછેલો છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે, એ આપણે મુદ્દા જોઈને પછી જવાબ લખીશું. સૌથી પહેલાં આના મુદ્દા લખીએ. તમે સાથે સાથે લખતા જજો. પગથિયું 1. પ્રથમ આપેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. મુદ્દો 1 તો બધામાં સરખો જ રહેશે. હવે પગથિયું 2. 4 સેમીમાં લંબાઈનો રેખાખંડ PQ દોરો. ત્યાર પછી પગથિયું 3. બિંદુ Q થી 3.5 સેમી અંતરે R બિંદુ છે. આથી Qને કેન્દ્ર લઈ 3.5 સેમી ત્રિજ્યાવાળી ચાપ રચો. હવે પગથિયું 4. બિંદુ P થી 4 સેમી અંતરે બિંદુ R છે. આથી Pને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળી ચાપ રચો. ત્યારબાદ પગથિયું 5. બિંદુ R આપણી દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ છે. આથી તે બંને ચાપનું છેદ બિંદુ છે અને બંને ચાપના છેદ બિંદુને બિંદુ R કહો. PQ, PR અને QR બંનેને જોડો. આથી આપણને ત્રિકોણ PQR મળશે. તમને સવાલ પૂછેલો છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે, તો ત્યાં જવાબ આવે કે આ સમદ્રી બાજુ ત્રિકોણ છે. આપણે આગળ જે ત્રિકોણ જોયો બીજી રચનામાં, એમાં ત્રણેય બાજુઓનું માપ એક સરખું હતું, તેથી તે સમબાજુ ત્રિકોણ હતો. જ્યારે આ ત્રિકોણમાં PR અને PQ આ બંનેનું માપ સરખું છે, એટલે કે બે બાજુઓના માપ સરખા છે, તો એને સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાય. હવે જોઈશું આપણે રચના 4. AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો અને ખૂણા Bનું માપ મેળવો. પહેલાં કાચી આકૃતિ દોરીશું. AB 2.5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી. કાચી આકૃતિ. કાચી આકૃતિ. હવે પગથિયું 1 તો થઈ ગયું. હવે દોરીશું પગથિયું 2. પગથિયું 2 માટે શું છે, તો આપણે AC દોરીશું. ACનું માપ સૌથી મોટું છે, તેથી જરૂરી નથી ACથી જ શરૂઆત કરીએ, આપણે BCથી પણ શરૂઆત કરી શકીએ છીએ. 6.5 સેમીનું માપ લઈએ. 0 થી 6.5 સેમી. આ રેખાખંડ જે છે એને નામ આપીશું A અને C. ત્યારબાદ AB અને BC દોરવાના છે. બંને માટે માપ લઈશું. ABનું માપ છે વિદ્યાર્થી મિત્રો 2.5 સેમી. તો આપણે સ્કેલથી માપ લઈએ. 0 થી 2.5 સેમી. હવે એથી કેન્દ્ર લઈને 2.5 સેમીની ત્રિજ્યાવાળી ચાપ દોરીશું. ત્યાર પછી BCનું માપ છે 6 સેમી, તો આપણે પરિકરથી 6 સેમી માપ લઈશું. Cને કેન્દ્ર લઈને ચાપ દોરીશું. અહીંયા બંને છેદે છે. હવે આ બંને રેખાખંડ દોરી દઈશું. BC અને AC. BC અને AB.
આને નામ આપી દઈશું બી. બધાના માપ લખી દઈએ. એસીનું માપ 6.5 સેમી, બીસીનું માપ 6 સેમી અને એબીનું માપ 2.5 સેમી. હવે આ આકૃતિના રચનાના મુદ્દા તમારે જાતે લખવાના છે અને ખૂણા બીનું માપ મેળવો કહ્યું છે. ખૂણા બીનું માપ મેળવવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરીશું. ખૂણો બી વિદ્યાર્થી મિત્રો કેટલા માપનો થાય છે જુઓ, 90 અંશનો થાય છે. તમારે આખું ગણતરી કરવાની છે. અહીંયા આપણને ત્રિકોણ ABC મળશે અને તમને પૂછ્યું છે કે ખૂણા બીનું માપ મેળવો, તો ત્યાં જવાબ આવશે ખૂણા બીનું માપ 90 અંશ છે. તમારે નોટબુકની અંદર આ 4 રચનાઓ દોરવાની છે. સ્વાધ્યાય 10.2 અહીંયા પૂરું થાય છે. સ્વાધ્યાય 10.2માં ચોથી જે રચના દોરી એના મુદ્દા તમારે આગળની 3 રચનાઓની જેમ જાતે લખવાના છે. નોટબુકમાં સારા અક્ષરે આ સ્વાધ્યાય પૂરું કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.